સમાચારો પર નજર કરીએ તો સુરતમાં મેડિકલ વિદ્યાર્થી ડોક્ટર હર્ષ પંડ્યાના આત્મહત્યા કેસમાં હવે તપાસનો ધમધમાટ તેજ બન્યો છે। રેગિંગ અને સતત માનસિક ત્રાસના આક્ષેપો વચ્ચે કેન્દ્રીય અનુસૂચિત જાતિ આયોગની ચેરમેન કિશોર મકવાણા મોડાસા ખાતે હર્ષ પંડ્યાના ઘરે પહોંચ્યા હતા અને પરિવારજનો સાથે મુલાકાત કરી હતી। આ દરમિયાન જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા તેમજ સુરતના એસીપી અને ડીસીપી રાજેશ પરમાર પણ ઉપસ્થિત રહ્યા હતા। આયોગના ચેરમેને પરિવારને સંપૂર્ણ ન્યાય અપાવવાની અને ભવિષ્યમાં આવી રેગિંગની ઘટનાઓ અટકાવવા કડક પગલાં ભરવાની ખાતરી આપી હતી। આ ઉપરાંત અધિકારીઓ સાથે સર્કિટ હાઉસ ખાતે બેઠક યોજી સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો હતો। બીજી તરફ સુરત સિવિલ હોસ્પિટલના સીસીટીવી ફૂટેજમાં છેડછાડ કરવામાં આવી હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા હતા, જેને પગલે પોલીસે સિવિલ હોસ્પિટલના એચઓડી પાસેથી સીસીટીવી ફૂટેજ સત્તાવાર રીતે માંગ્યા છે અને સમગ્ર મામલે તપાસ સઘન બનાવી છે। સુરતની મેડિકલ કોલેજની અંદર એક હોનહાર જેના ભવિષ્યના સપના હતા એવા ડૉક્ટર હર્ષ પંડ્યા રેગિંગ જેવી વિકૃત માનસિકતાનો શિકાર બન્યા। એમણે આત્મહત્યા કરી। રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ દ્વારા આજે હર્ષ પંડ્યાના જે પરિવારજનો છે, મોડાસા ખાતે રહે છે, એ પરિવારજનોના દુઃખમાં સહભાગી થવા માટે આયોગ તરફથી હું અહીંયા આવ્યો હતો। પરિવારને મળ્યો, એમના દુઃખમાં સહભાગી થયો છું અને એ પરિવારને ન્યાય મળે અને ભવિષ્યની અંદર આવો કોઈ હોનહાર યુવાન આવી વિકૃત માનસિકતાનો ભોગ ન બને એ માટે આયોગ નજર રાખી રહ્યું છે। એ દિશામાં કયા પગલાં લઈ શકાય એ માટે પણ આયોગ વિવિધ સૂચન કરશે અને આ પરિવારને ન્યાય મળે એ જોવાનું કામ આયોગ કરી રહ્યું છે। પબ્લિક 26ના હેઠળ એક એટ્રોસિટી એક્ટ અને એબેટમેન્ટ ટુ સુસાઇડ BNS 108ની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આમાં વિગત એવી છે કે ડૉક્ટર હર્ષ પંડ્યાનાઓને સુસાઇડ કરેલું હતું એમની રૂમમાં સુરત હોસ્પિટલમાં। તો એના રેગિંગના કારણે એમણે આત્મહત્યા કરી છે તે પ્રસ્થાપિત થયું। આ બાબતે હોસ્પિટલના સત્તાતંત્ર દ્વારા તાત્કાલિક એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ મંગાવવામાં આવ્યો। એ રિપોર્ટના આધારે રેગિંગ થયું છે તે પ્રસ્થાપિત થયું। એના આધાર ઉપર જે બાકીના જે સ્ટુડન્ટ્સ હતા એમની ફરિયાદ લઈ એક FIR નોંધવામાં આવી કે એમને ગોંધી રાખવામાં આવ્યા, અપમાનિત કરવામાં આવ્યા। એના પછી આજે આમના ફાધર જે છે ડૉક્ટર હર્ષ પંડ્યા સાહેબના, એમના ફાધરની ફરિયાદના આધારે અત્યારે એટ્રોસિટી એક્ટ અને એબેટમેન્ટ ટુ સુસાઇડ BNS 108 એ નંબરની કલમ હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો। આ ઉપરાંત અત્યારે આની તપાસ સુરતના H ડિવિઝનના એસીપી જેડાર દેસાઈ સાહેબ નાઓ કરી રહ્યા છે। અત્યારે તપાસ ચાલી રહી છે। થેન્ક યુ સર। પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવે છે સીસીટીવી કેમેરા પર બનેલા, તો પોલીસ એ દિશામાં શું તપાસ કરે? હાજી, એ જે સીસીટીવી કેમેરા છે એનું ઓલરેડી અમે એક યાદી હોસ્પિટલને, સિવિલ હોસ્પિટલને આપી દીધી છે કે ભાઈ અમને આના તાત્કાલિક ફૂટેજ પ્રોવાઈડ કરો। હવે જોઈએ એ લોકો અમને આજે તો અમે અહીંયા આગળ આવ્યા છે મોડાસા, આવતીકાલે અમે રાત્રે મોડા સુરત જઈ એની ચકાસણી